તો હેલો ગાઈસ, બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય માટે જય શ્રી કૃષ્ણ. તો આજે અમે જાય છે ફેમિલી બધા થઈને સ્ટ્રોબેરી પાર્ક. તો અડધા અમારે છે ને તે ગાડીમાં આવવાના છે અને અડધા અમે જાય છે બસમાં, કારણ કે શીતલને છે ને તે નાની બેબી છે ને, તો એને મારો હારો લઈને આવવાનો છે અને મનીષ એ બધી અલગથી ગાડીમાં આવવાના છે. તો અમે બધા છે ને અલગ અલગ ત્યાં ભેગા થાઉં સ્ટ્રોબેરી ફાર્મ. તો ચલો અમે બધા હવે નીકળીએ છીએ. અહીંથી અમારે ટ્રેનમાં જવાનું છે, કેમ કે આલપટનથી બતાવતા નથી, મેટ્રોપોલિટન લાઇન લઈને જવાની છે. તો ચલો અમે તમને જર્ની બતાવ્યું, બધા ફેમિલી ભેગા થઈને અડધી ફેમિલી બધી ભેગા થવાની છે ટ્રેન સ્ટેશને. હવે નીકળીએ છીએ. પુષ્યર મેં મારા હાથમાં લઈ લીધું છે, કારણ કે ગાડીમાં જગ્યા નથી એટલે અમે ટ્રેનમાં લેતા જઈએ છીએ. ત્યાં પછી અમે પુષ્યરમાં મૂકી દઉં બેબીને. આજનું વેધર થોડુંક મસ્ત થઈ ગયું છે, તડકો નથી કે ગરમી નથી. અને મેં કીધું ટોપી પહેરી લેવાને, જ્યાં ગરમી બહુ થાય તડકો બહુ પડે ને એના લીધે મેં ટોપી પહેરી લીધી છે. છોકરાને પણ બેન ટોપી પહેરાવી દીધી છે. ચલો હવે આપણે ત્યાં મળીએ. તો અમે છે ને ત્યાં 483માં જવાનું છે એલિંગ બ્રોડવે, અને ત્યાંથી એલિઝાબેથ લાઈન લેવી પડી અમારે. તો અમે પહોંચે એવા છે એલિંગ બ્રોડવે, અને અહીંયા છે એલિંગ બ્રોડવે સ્ટેશન. તો અહીંથી લેવાની છે અમારે એલિઝાબેથ લાઈન. હા, તો જો અમે પ્લેટફોર્મ 3માં આવેલા છે. તો અમારે આમાંથી કોઈ પણ લેવી પડીએ. અમારે જવાનું છે હાઈવે. આ લેંગલી છે, સ્લાવ છે, કોઈ પણ એમાંથી છેલ્લી રીડિંગ ત્યાં સુધી આવી લેવાની છે. હા, એ લેવાની છે. આ ટ્રેન આવેલી છે ને એ બીજી છે, હિથ્રો સાઈડ જવાવાળી. તો ચાલો, અમારી ટ્રેન આવી ગઈ છે રાઇડિંગવાળી. તો ચલો, લેંગલી આવી ગયું છે અમારું અહીંયા સ્ટેશન. અહીંથી સીડી ચડીને જવાનું છે વે આઉટ. હલો, બધા આવી ગયા કે નહીં? બાકી છે? આવી ગયા ને? આ ઉપર હવે આપણે હાથને 35 મિનિટ હાલવાનું થાય છે અમારે. ચલો હવે છે બરોબર નીકળી છે. 35 મિનિટ હાલી પવન ખાતા ખાતા રસ્તા છોડતા છોડતા. તો જો ગાઈસ, અમે છે ને હવે આ મેઇન રસ્તો પડે છે, આ નાનો રસ્તો છે હાલવાનો, એમાંથી હાલતા હાલતા જાય છે. પાછળ તમે જોઈ શકો તો બધા આવે છે હાલતા લાઈન ટુ લાઈન. આ પેલા ઘેટા કેવું હોય, આપણે એક ઘેટું જાય, બીજા ઘેટા જાય. અહીંયા અમે દૃશ્યોના પપ્પા દીકરો આગળ જાય છે, એ લોકો પાછા બધા આવે છે, કારણ કે અહીંયાથી 22 મિનિટ જેવું હાલવાનું બતાવે છે. તો હવે પૂગી જાય. જો મિત્રો, બધા હવે જેકેટ બેકેટ બધી ઉતરી ગઈ છે. હવાર તો જેકેટ પહેરેલી હતી. હવે આ જેમ બધે હાઈલા એમ ગરમી થવા માંડી છે. લા ઉપાડી તો થાકી જઈ તું. તો ચલો, ફાઇનલી અમે આવી ગયા છે સ્ટ્રોબેરી ફાર્મમાં. અમારો ટાઈમ છે ને 12:45નો. તો ફટાફટ અમે પૂગી જાય. એમાં હમણાં 12:42 થઈ ગઈ છે. એને દોરો લાગે છે એટલે સળગતો નથી. જો અહીં કેટલી ગાડીઓ છે. તો જો આ છે ને શોપ, એ જે બધા સ્ટ્રોબેરીને પિક કરીને આવે ને ત્યારે આમાંથી બહાર નીકળે, અને આમાંથી કોઈ એન્ટ્રી કરે અંદર જવાની. તો ચલો ગાઈસ, બધા ફેમિલી ભેગા થઈ ગયા છે. હવે અમે અંદર જઈએ છીએ, કારણ કે અહીંયા કાલફાલે હાલીએ, કારણ કે અમારે છે લેટ થઈ ગયા છે, 10 મિનિટ લેટ થઈ ગયા છે. તો હવે બધા જાય હવે. તો ચલો, આ છે અમારી ટિકિટ. અમારી 15 જણાની એન્ટ્રી થઈ ગઈ છે. અને એ લોકો છે ને જે છોકરું વોકિંગ કરતું હોય ને એના એ લોકો ચાર્જ કરે છે, અને જે પુશેરમાં હોય ને આવી રીતના તો એના ચાર્જ કરતા નથી. મેક શ્યોર ગમે ત્યારે આવો ને તો તમારું બેબી વોકિંગ કરતું હોય ને તો એ પુષ્યર લઈને આવી છે, પુષ્યરમાં બિહારીને. એટલે એમ લાગે કે આ લોકો છે ને બેબી પુષ્યરમાં વોકિંગ કરતું નથી, બાકી તો ટિકિટ લે છે. તો ચલો, અડધા અમારા 15 જણા ગળી છે ને અડધા બારોબાર છે. તો એ લોકો આવે. તો જો આ છે સ્ટ્રોબેરીના મોટા મોટા ફાર્મ. તો પહેલાં આપણે જે એવી ગમે અહીંયા જવું હોય ને તો પહેલાં આપણે જવાનું બાથરૂમ. એના વગર તો પહેલાં ક્યાંય જવાનું જ નહીં. આપણે પહેલાં જઈએ વોશરૂમ. આ બધા માણસો છે ને પિક કરીને આવેલા છે, તો બેઠા છે ઘરે જવા માટે. ઘરને આ બધી સ્ટ્રોબેરી ફિનિશ થઈ ગઈ છે.
તો જો ગાઈસ આ છે ને બકેટની સાઇઝ છે. મોટી બકેટના છે ને 15 થી 20 પાઉન્ડ થાય, નાની બકેટના 8 થી 10. એ પ્રમાણે અહીંયા બધું લખેલું છે. જો આમાં નાની બકેટ છે, ઓલી મોટી બકેટ છે. તો આપણે આ બકેટ લઈ લીધી છે. ચાલો સ્ટ્રોબેરી પિક કરવા માટે કરે. અમારી ફેમિલી તમારા અંદર ઘૂસી ગઈ છે અમીને મૂકીને, કારણ કે હું વોશરૂમ ગયો હતો. તો ચાલો હવે આપણે ગોતીએ સ્ટ્રોબેરી, કેમ કે એમાં સ્ટ્રોબેરી એટલી બધી રી નથી છે, પેલી બાજુ જવું પડશે. જાઉં બધું પિક કરી ગયા છે સ્ટ્રોબેરી. લાસ્ટ ટાઈમ એમ જ થયું, આ સાઈડ ઉપર એટલું કહે હતું નહીં, પણ અમે પછી શેડ ઓલી બાજુ ગયા ને તો સ્ટ્રોબેરી ઘણી અમને મળી હતી. તો જો ઉપર ઓલું શેડવાળું છે ને એટલા બધમાં વધારે સ્ટ્રોબેરી વધારે આવે. મેલી સ્ટ્રોબેરી મેલી મેં તો કાશી તોડું. કાશી તોડીએ ને તો છે ને કાલે પણ ખાવા કામ લાગશે. તો પાકીને હું તો ના પાકી નહીં તોડવાનું. જો મેં છે ને આવી લેમ તો એટલે વહેલી પાકી નહીં, હા સૂંદો થાય નહીં. 2 દિવસ મને તારી ચેક નહીં ખાલી હો. તો ગાઈસ અહીંયા છે ને એ લોકોએ ખાવાની મનાઈ કરી છે. એ લોકો કે તમે ખાતા નહીં, પણ આપણે કોઈ થોડી ભીખા રહેવાના છે કંઈ. હા એને મફત એવી લાગે તો આપણે પૈસા નાખીને આવતા નથી. તો એ કહ્યું કે થોડી ખાવાની, બીજી પિક કરી લેવાની તમારે. તો સ્ટ્રોબેરી છે ને પાકી ખાવાની, અને ડાયર પાક જે હોય ને જો એ આપણે તોડીને ઘરે લઈ જાય ને તો કાલ માટે કરીને છે ને પાકી, કાલે ઘરે પગ્યા ને ત્યાં પાકી જાય. તમે લાડ જાય ને એમ કે ખાવી તમારે મીઠી છે કા યમી યમી. સર આપણે પણ ટેસ્ટ કરીએ કે સ્ટ્રોબેરી તોડીને પાકી, કેમ કે અહીંયા તો પાકી ખાવી પડે આપણે. ઓ એ પડી જવાનું જો. વાવ હાજમુલા. ઓહો મસ્તી ની મીઠી. આમાં જીવડા હોય ને એ પણ ખાઈ જાઓ અમે, એમાંથી વિટામિન મળીએ. આમાં જીવડા હોય નહીં. મોટી જ લેજો ભાઈ. ખાવાની તો આવી એટલી લેવાની, હા મોટી નહીં. જો ભાઈ કુકરાની પાંજીર મોર પીસ છે એમ. ક્યાં ફેરાન બધું તો તને બેટરાના છોકરા આવી ગયા. આશા કરો નવી બાયડી કરવી પડી. આ બધામાં સ્ટ્રોબેરીઓ. પહેલી બાજુ મેં કીધું તો ત્યાં હતી નહીં કંઈ, આ બાજુ બહુ સ્ટ્રોબેરી છે. તો જો ગાઈસ આપણે છે ને બકેટ ભરાઈ ગઈ છે, જોઈ શકો છો. ખાધી એટલી ખાધી અને બકેટ ભરી લીધી છે. બધા જાય છે હવે ચેરી તોડવા માટે કરીને, ચેરી ખાવા માટે કરીને. અમારી અડધી ફેમિલી અમને મૂકી ને વટી ગઈ, અમે પાછળ રહી ગયા છે. તો ચાલો હવે જાય અમે ચેરી ગોટવા. ત્યાં તમને બતાવીએ કેટલી ચેરી છે. તો જો આ છે સ્ટ્રોબેરી ફાર્મ. ક્યારનું આવું કરતા હતા, પણ ફાઇનલી આજે આવી ગયા છે. અમે છે ને ટ્રેનમાં આવ્યા, કારણ કે ફરતા પિકાડીલી લાઈન બંધ છે, તો અમે એલિઝાબેથ લાઈન લઈને આવેલા છે. તો ચાલો તમને ચેરી બતાવું. જો આ સ્વીટ કોર્ન છે, તો આમાં એન્ટર થવા ના પહેરીશું લોકોએ, કારણ કે દોડા હજી પાયકા નથી. જો હજુ કાચા હશે બધી દોડા ને બધી. તો આ છે ને પાલક છે જો, અને આ છે બીટરૂટ. જો બીટરૂટ બધી જ્યાં આવીને પડ્યા છે તોડીને. જો એની પ્રાઇસ છે 350 કિલાના. પહેલી બાજુ ચેરી છે. તો અહીંયા છે રસબેરી. Look at this raspberry. Actually, look. They actually take care. Look. They take care, yeah. તો અમે છે ને પહેલી બાજુ જાય છે. અમારા ફેમિલી અડધા આમ પડી ગયા છે, અમે આમ ચેરી તોડવા જાય છે. પેલા ભાઈને પૂછ્યું મેં કે ચેરી ક્યાં સારી છે એમ, તો કે અમે આ બાજુથી પિક કરેલી છે. તો ચાલો અમે અહીંયા જઈએ. તો ચાલો આપણે ચેરીના ફાર્મમાં પહોંચી આવ્યા છે. તો અહીંયાથી પછી એક બકેટ લઈ લઈએ અને ચેરી તોડતા જાય. ચલો અહીંયા હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છે. તો જો તમને બતાવું કેટલી ચેરી છે. અહીંયા પણ છે ને એ લોકો ચેક કરે કે એને પૂછે કે કેટલી તમારી બકેટ છે. તો અમે એક બકેટ લખાવી છે, પહેલાં છે એક બકેટ લખાવી છે.
તમને ચેરીને લીમડા બતાવું. જો આ છે આપણી ચેરી. દેખ લો કેટલા કેટલા લીમડા છે. લાસ્ટ યર અમે આવ્યા હતા ને તમારે તો ઝાડ ઉપર સડીને પાડવી પડતી હતી. અને આ વર્ષે તો હાવ નીચે છે. જેટલી ખાવ એટલે ખાઈ જ લેવાની. એટલે મારા હાડો આ તો બધા અહીંયા જ પૂગાઈ બધી. લો તો સારું છે અમે અહીં રાઈટ જગ્યાએ જ આવેલા છે. અમીને એમ કે એ લોકો ઓલી બાજુ વટી ગયા છે તો અમે આવ્યા એ બરાબર આવ્યા છે. મને એમ કે ઓલી બાજુ બધી વટી ગયા છે તો એ લોકો અલગ છે ને અમે અલગ છે એટલે ભરાઈ ગઈ. હા તોડવાનું ઓછું ખાવાનું વધારે. ભરાઈ ગયું ને એ પેટ ભરી લેવાનું પછી તોડવાની. આ તો આ 16 એકલો ખાવા જાય બોલો કે જો હવે આને ક્યાંય મળે આના પર સડી ચેરી તોડવા માટે નાક બકેટમાં પલાસીને વાંદરો એ પાંદરા વાળો તોડમાં નહીં ખાલ તો બધી લેવાની તો કઈ ચેરી તોડવા આવી મીઠી છે. બકેટ આખી ભરાઈ ગઈ જો હવે. ઓહો આ તો દ્રાક્ષ જાણે છે. જીવડા હે કાલે સવારથી નાસ્તો ને ખાવાનું બંધ. ચેરી આઈ જો ખા લીમડા છે. હલો ગાઈસ બધા આવે છે ને સ્ટ્રોબેરી ને ચેરી ને બધી પિક કરી લીધી છે અને એ લોકોએ વજન કરી લીધો છે. હવે અમારે છે ને જે મેન ઓફિસ છે ને ત્યાં પે કરવી પડશે. તો બધા અમે હવે જાય છે ઘરે કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે જવા માટે કરીને. બધા અડધા ફેમિલી આગળ જાય છે અને અડધા પાછળ આવે છે. તો ચલો કેટલાની થાય છે પછી તમને કહીએ કે કેટલાની ચેરી થઈ છે કેટલાની સ્ટ્રોબેરી થઈ છે. ચાલો ગાઈસ અમે બધું છે ને તેલ કરાવી જોઈ લો તમે. તેલ કરાવી નીકળી આવ્યા છે. મેં છે ને જે ટિકિટમાં 30 પાઉન્ડ હતો ને એનાથી ડબલ થઈ ગયો મારું તો બે પૈસા ભરવા પડ્યા મારે. મેં ચોરી કરી લીધી થોડી. તે કેટલી ભરી? મેં મારે 30 પાઉન્ડ હતું. હા 21 પાઉન્ડ ભર્યા મેં. 30 પાઉન્ડ વધી ગઈ હતી મારે બીજી ચોરી કરી લીધી. અને જો આ મેં પણ છે ને તે 2 બકેટ લીધી છે તો મેં પણ જેટલી મારી ટિકિટ 30 પાઉન્ડ હતી એમાંથી પેલું થઈને 17 પાઉન્ડ મેં ભર્યા છે. તો ચાલો આટલી આપણી સ્ટ્રોબેરી ને ચેરી લાવ્યા છે. આ ગાડીઓવાળા જે જવાવાળા ગાડીઓમાં મોકલી દઈએ આ બધું કારણ કે અમે હાલીને જવાવાળા છે અડધે અને ટ્રેનમાં જાઉં એટલે વજન થાય એટલે અમે આ નામ આપી દઈએ બધી. તો ચાલો હવે અમારે છે ને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા બધું ગાડી ભરાય છે જો સ્ટ્રોબેરીયું ને ચેરીયું ને એમાં બધમાં જો આ પુષ્યરમાં બધું બોલી દીધું છે ગાય તો. હાલો લે થઈ ગયું મારું તો મોબાઈલ ગયું. સેવ કઈ મૂકવાનું તો જો અહીંયા અડધી ફેમિલી ઊભેલી છે. કેટલી ચેરી લીધી બતાવો હાલો તમારી. કેટલીક ચેરી છે ભાઈ એટલી થઈ જાય જો બધાને એક બકેટ મૂકેલું છે. કેટલાનો ફાયદો થઈ ગયો? 18 પાઉન્ડ ફાયદો થઈ ગયો. અમુક ના મળતા 18 ને 29 એમ ભર્યા અમે 21 ને. તો હેલો ગાઈસ જો અમારે સવારનો જે રૂટ હતો ને એ જ રૂટ પાછો આવી ગયો છે. ઠંડો પવન આવે છે તે સારું છે. તો બધા ફેમિલી હવે પાછળ આવે છે. જે ગાડીઓવાળા હતા એનાને મોકલાવી દીધા. અમારા બસમાં અને ટ્રેનમાં જવાવાળા છે અમે પાછળ જે રૂટ ઉપર આવ્યા છે એ જ રૂટ ઉપર પાછળ અમે જઈએ છીએ. હવે ચલો હવે અમે સ્ટેશને મળીએ આપણે તમને. તો હેલો ગાઈસ અમારો ડીશું થાકી ગયો છે તો
તો એના પપ્પાએ એને ઘોડા પર ચડાવી દીધો છે. કાં રીશું? એ રીશું? એટલે રીશું બોલ તો ખરી કે ઊંઘી ગયો છે? તો જો આમ થાય છોકરાઓ થાકી જાય પછી આમ ખભે લેવો પડે ઘોડે. આ ખબર નથી ઝોલા ખાતો હોય કે શું કરતો હોય ખબર નહીં, બોલતો નથી એટલે ઝોલા જ ખાતો લાગીશ કે ભાઈ. પાસે બીજી ફેમિલી જે આવે છે તો જો ગઈશ આપણે આ ટિકિટ કાઢી છે કારણ કે આવામાં તો અમે ટિકિટ કાઢી હતી નહીં અને એમને વટાડી દીધા હતા. પણ નાનીના કાર્ડમાં જે કંઈ પૈસા છે ઉડી ગયા છે તો બધા અમે અંડર હવે આવી ગયા છે પ્લેટફોર્મ ઉપર. આપી ટ્રેન આમથી આવીએ. ઓહ વર્જિન આવી. આ કેટલી ફાસ્ટ જાય છે. તો અમારી ટ્રેન આવી ગઈ છે હવે. તો ચલો ફ્રેન્ડ્સ હવે અમે નીકળી આવ્યા છે એલિંગ બ્રોડવેથી સ્ટેશનમાંથી બહારમાં. હવે અમારે લેવાની છે બસ. તો પહેલી બાજુ બસ પકડાવી પડી અમારે. તો ચલો ફાઇનલ હવે એલિંગ રોડ પૂગી આવ્યા છે. તો ચલો ફ્રેન્ડ્સ તમને હું બતાવું કૃષ્ણ ભગવાનની મૂર્તિ બધી ફ્રેમ એટલે મસ્તીની છે. ચલો ગાઈસ અમે બધા હવે બસમાંથી ઉતરી ગયા છે અને જાય છે ઘરે. બધા ફેમિલી છૂટી પડી ગઈ છે. ગાડીવાળા ઘરે પહોંચી ગયા અને અમે અહીં નીચે ઉતરી ગયા બસમાંથી બીબી પાસે. અને બીજી ફેમિલી છે એ જલારામ ઉતરીએ કારણ કે ત્યાંના ફેમિલી હતા તો એ લોકો ત્યાં ઉતરી ગયા. હવે અમે જાય છે ઘરે. બધા થાકી ગયા છે આખા. ઘરે જઈને ઠંડા પાણીથી આટલું પગું ધોવાઈને મોઢુંને પાણી પી લઈએ એટલે થોડુંક શાંતિ મળે. પકાવવાનું પછી ચાલુ કરીએ કારણ કે પકાવવાનું બધું એમને જ કર્યું છે. ચાલો ઘરે પહોંચીએ વહેલા.